Today we are going to study about the transformer on no load. આપણી જોડે બે પેરામીટર્સ છે, સોરી બે કન્ડિશન્સ છે, એક ટ્રાન્સફોર્મર ઓન નો લોડ એન્ડ ટ્રાન્સફોર્મર ઓન લોડ. તો ટ્રાન્સફોર્મર ઓન લોડ આપણે પછી જોઈશું. સૌથી પહેલા આપણે ટ્રાન્સફોર્મર ઓન નો લોડ જોઈએ. તો what happens during load is disconnected? શું થાય છે જ્યારે લોડ ડિસ્કનેક્ટ કરવામાં આવે? ટ્રાન્સફોર્મર કેવી રીતે બિહેવ કરે છે, અથવા ટ્રાન્સફોર્મરના સેકન્ડ એન્ડ ઉપર સેકન્ડરી સર્કિટમાં આપણે ટ્રાન્સફોર્મરમાં લોડ નથી કનેક્ટ કર્યો, ટ્રાન્સફોર્મરના ટર્મિનલ્સ ઓપન છે, તો શું થાય છે? અને જ્યારે તમે ટ્રાન્સફોર્મરનો સેકન્ડ સાઈડ મીન્સ સેકન્ડરી સાઈડ ઓપન રાખો છો તો એ ટ્રાન્સફોર્મર લોડ ઉપર નથી, એ નો લોડ કન્ડિશનમાં છે. તો એ નો લોડ કન્ડિશનમાં શું શું કન્ડિશન્સ હોય છે, કયા કયા પેરામીટર્સ કેવી રીતે બિહેવ કરે છે, કોનો શું રોલ છે, દેટ વિલ બી સ્ટડીડ, એ આપણે જોઈશું. તો વી ગો ટુ સ્ટડી ધ ટ્રાન્સફોર્મર ઓન નો લોડ ઉપર, લોડ નહીં, અને નો લોડ કેમ છે એ જોઈએ. આપણે આપણને ખ્યાલ છે કે દેર આર ટુ મેજર કોમ્પોનેન્ટ્સ ઇન ધ ટ્રાન્સફોર્મર. એક વાઇન્ડિંગ છે, બીજું કોર છે. તો જે વાઇન્ડિંગ છે એમાં વાઇન્ડિંગને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. ઇટ વિલ બી halved into two sections. The section which is applied or connected with the supply voltage, that is V1, એમાં V1 સપ્લાય આપીશું. એ તમારો તમારી પ્રાઇમરી વાઇન્ડિંગ છે. સેકન્ડરી સાઈડ ઓપન રાખીશું. આપણે લોડ કનેક્ટ કરીએ છીએ, બટ અત્યારે આપણે ઓપન રાખીએ છીએ કારણ કે ટ્રાન્સફોર્મર ઓન નો લોડ ઉપર ટ્રાન્સફોર્મરની કન્ડિશન જોવાની છે. તો ઓપન. It will be kept open. Okay. આ આપણું ફ્લક્સ છે, બટ આ ફ્લક્સ કેવી રીતે પ્રોડ્યુસ થયું એ આપણે જોઈશું. જ્યારે સર્કિટમાં સપ્લાય વોલ્ટેજ છે બટ લોડ કનેક્ટ નથી, તો આ કન્ડિશનમાં તમારું ટ્રાન્સફોર્મર કેવી રીતે બિહેવ કરશે? સૌથી પહેલા એક કન્ડિશન છે. કન્ડિશન એ છે કે તમારું જે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ છે અથવા સેકન્ડરી વાઇન્ડિંગ છે, એ બંનેને આઈડિયલ માની લો. આઈડિયલ મીન્સ આઈડિયલ ટ્રાન્સફોર્મરની કન્ડિશન અહીંયા માનવાની છે. આઈડિયલ ટ્રાન્સફોર્મરની કન્ડિશન મીન્સ
કોઈ પણ કોપર વાઇન્ડિંગ અથવા એલ્યુમિનિયમ વાઇન્ડિંગ યુઝ કરી છે તો એમાં લોસ નથી હોતો, મીન્સ એમાં રેસિસ્ટન્સ 0 છે એ માની લો. રેસિસ્ટન્સ 0 છે મીન્સ લોસ 0 છે. કોરમાં લોસ નથી, મીન્સ આયરન લોસ નથી. સેકન્ડરી વાઇન્ડિંગમાં પણ લોસ નથી થતો એવું માનીએ છીએ. બટ એકચ્યુઅલી એ કન્ડિશન મીન્સ એક્ઝિસ્ટ થતી નથી. બટ માની લો કે તમારી પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે અથવા સેકન્ડરી વાઇન્ડિંગ તો લોડ જોડે કનેક્ટ નથી તો એમાં કરંટ ફ્લો નહીં થાય, એની અક્રોસમાં વોલ્ટેજ બતાવશે ઇન્ડ્યુસ ઈએમએફ કેટલું છે, બટ એમાં કેટલું કરંટ ફ્લો થાય છે એ આપણને નહીં ખ્યાલ આવે. તો સેકન્ડરી વાઇન્ડિંગનો કરંટ કોઈ રોલ પ્લે કરશે નહીં. સૌથી પહેલા સપ્લાય વોલ્ટેજ જ્યારે આપણે આપીએ છીએ V1, તો V1 શું કરશે? V1 ના કારણે આ કોઇલ છે એમાં કરંટ ફ્લો થશે. બટ કરંટ કેમ ફ્લો થશે? કારણ કે આપણે એવું માન્યું છે કે આ કોઇલ પ્યોરલી ઇન્ડક્ટિવ છે, રેસિસ્ટિવ નથી માન્યું. રેસિસ્ટન્સ નથી તો કરંટ ફ્લો નહીં થાય. બટ હા, પ્યોરલી ઇન્ડક્ટિવ છે તો કરંટ જે ફ્લો થશે એ મેગ્નેટાઇઝિંગ કરંટ ફ્લો થશે. સેકન્ડરી વાઇન્ડિંગ ઓપન છે તો સેકન્ડરી વાઇન્ડિંગનો કરંટ કોઈ રોલ પ્લે નહીં કરે. પ્રાઇમરી વાઇન્ડિંગ જે સપ્લાય આપ્યું છે એના કારણે અહીંયા જે કરંટ ફ્લો થશે એ આઈએમ ફ્લો થશે. આઈએમ મીન્સ નો મીનિંગ મેગ્નેટાઇઝિંગ કરંટ. મેગ્નેટાઇઝિંગ मैग्नेटाइजिंग करंट. मैग्नेटाइजिंग करंट શાના કારણે ફ્લો થાય છે? This magnetizing current flows due to the supply voltage V1. આ V1 જે સપ્લાય આપ્યું છે એના કારણે, અને V1 સપ્લાય ના કારણે એકચ્યુઅલી ઓહમિક રેસિસ્ટન્સના કારણે કરંટ ફ્લો થવું જોઈએ. બટ આપણે એવું માની લીધું છે કે આ કોઇલ પ્યોરલી ઇન્ડક્ટિવ છે. ઇન્ડક્ટિવ કોઇલ છે તો એમાં જે કરંટ ફ્લો હશે એ મેગ્નેટાઇઝિંગ કરંટ હશે. એ મેગ્નેટાઇઝિંગ કરંટ IM છે અને IM શું પ્રોડ્યુસ કરશે? ફ્લક્સ. કારણ કે ત્યાં જે ફ્લક્સ હશે એ કોના કારણે પ્રોડ્યુસ થતું હશે? કે MMF equals to N1 means primary winding na turns into current IM. So MMF is defined as a product of number of turns in a primary winding and current flowing through the primary winding. So MMF is defined as the product of number of turns and current flowing through that turns. Next, magnetizing current IM, MMF N1 into IM. તો MMF ઉપરથી ફ્લક્સ કેવી રીતે મળે? તો ફ્લક્સ ઇક્વલ્સ ટુ phi, જે આપણો ફોર્મ્યુલા છે બેસિક, phi ઇક્વલ્સ ટુ MMF upon reluctance. Reluctance means losses of magnetic lines. Reluctance. તો IM જે કરંટ છે એ કોના કારણે પ્રોડ્યુસ થયું છે? સપ્લાય વોલ્ટેજ V1. V1 will cause to flow current IM in the primary winding. પ્રાઇમરી વાઇન્ડિંગમાં IM કરંટ ફ્લો થાય છે.
આઈએમ એટલે કે મેગ્નેટાઇઝિંગ કરંટ છે. મેગ્નેટાઇઝિંગ કેમ? કારણ કે આપણે એવું માન્યું છે કે ધીસ ઇઝ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ. આ ઇન્ડક્ટિવ સર્કિટ છે અથવા ઇન્ડક્ટિવ કોઇલ છે અને પ્યોરલી ઇન્ડક્ટિવ કોમ્પોનન્ટમાં તમે જોયું છે જે લોसेस હોય છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ 2πfl, જે અત્યારે અમે તમે એસી સર્કિટમાં સ્ટડી કરતા હશો. તો જે આઈએમ છે એ શું કરશે? ફ્લક્સ પ્રોડ્યુસ કરશે અને એ જે ફ્લક્સ છે એ તમારું φm. This is your φm. ફ્લક્સ પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ મેગ્નેટાઇઝિંગ કરંટ. જે ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે એ મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે પ્રોડ્યુસ થયું છે. તો આઈએમ ના કારણે ફ્લક્સ φm પ્રોડ્યુસ થયું છે અને એ જે φm છે એ ફ્લક્સ φm કોરમાં રોટેટ થાય છે અને એ જે ફ્લક્સ છે કોરમાં સર્ક્યુલેટ થાય છે અને એ જે ફ્લક્સ છે અલ્ટરનેટિંગ કરંટ છે, અલ્ટરનેટિંગ ફ્લક્સ છે. તો જેના કારણે આ અલ્ટરનેટિંગ ફ્લક્સ બંને કોઇલ જોડે લિંક થશે તો બંને કોઇલમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે. તો સેકન્ડરી કોઇલમાં જ્યારે એ લિંક થશે તો એ ત્યાં ઇન્ડ્યુસ્ડ ઈએમએફ E2 પ્રોડ્યુસ થશે અને પ્રાઇમરી કોઇલમાં જ્યારે એ લિંક થશે તો ત્યાં E1 પ્રોડ્યુસ થશે. ઓકે, તો E1 and E2 પ્રોડ્યુસ થઈ ગયા. હવે એ જે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ પ્રાઇમરી સર્કિટમાં અને ઇન્ડ્યુસ્ડ ઈએમએફ સેકન્ડરી સર્કિટમાં પ્રોડ્યુસ થયું છે એ કોના કારણે પ્રોડ્યુસ થયું છે? ધેટ વિલ બી સી. કેવી રીતે? તો થોડુંક ફોર્મ્યુલા આપણે અહીંયા બેસિક મેથેમેટિક્સમાં યુઝ કરીશું. અહીંયા જે ફ્લક્સ છે એ φm છે અથવા φ માની લો, φ. This is considered as a flux phi. તો તમને ત્યાં થોડું ક્લિયર થશે. This is phi. તો phi ની શું વેલ્યુ છે? phi ઇક્વલ્સ ટુ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે એટલા માટે ફ્લક્સ φm sin ઓમેગા t. φm sin ઓમેગા t. તો φm sin ઓમેગા t કેમ લીધું છે? કારણ કે અહીંયા જે ફ્લક્સ છે, આ જે ફ્લક્સ છે અલ્ટરનેટિંગ ફ્લક્સ છે કારણ કે જે મેગ્નેટાઇઝિંગ કરંટ છે એ પણ અલ્ટરનેટિંગ છે અને મેગ્નેટાઇઝિંગ કરંટ જે પ્રોડ્યુસ થયું છે એ સપ્લાય વોલ્ટેજ V1 ના કારણે પ્રોડ્યુસ થયું છે. તો V1 પણ અલ્ટરનેટિંગ છે. ઓકે, તો phi ઇક્વલ્સ ટુ φm sin ઓમેગા t. એને આપણે phi ને φm sin ઓમેગા t લખી શકીએ છીએ. નેક્સ્ટ, આ જે phi છે તમારું E1 અને E2 આ બંને પેરામીટર કોના ઉપર ડિપેન્ડ કરે છે? ફ્લક્સ ઉપર. કોરમાં જે ફ્લક્સ છે એના ઉપર. તો E1 and E2 in primary and secondary respectively depends upon the flux in the core. જે ફ્લક્સ છે કોરમાં એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા ઇન્ડ્યુસ્ડ ઈએમએફ E1, ઇન્ડ્યુસ્ડ ઈએમએફ નો આપણો બેસિક ફોર્મ્યુલા શું છે? E1 ઇક્વલ્સ ટુ માઇનસ n, n1 લખું
આપણે n પણ લખી શકીએ, n લખી લઈએ તો n અથવા n1 1 પછી લખજો લાસ્ટમાં n d∅dt ફેરાડેઝ નો આ નિયમ છે d∅dt so E1 equals to minus n d∅dt તો અહીંયા phi શું છે phi m sin omega t so it will be replaced by E1 equals to minus n છે n1 કરી દો number of turns of primary winding minus n1 d/dt d/dt phi ની જગ્યા phi m sin omega t मीन्स આને રિપ્લેસ આ વેલ્યુ મૂકી દો phi ની જગ્યા તો phi ની જગ્યા આપણે શું મૂકીશું phi m sin omega t sin omega t so E1 equals to minus n1 હવે આને ડિફરન્શિએટ કરી શકશે કોઈ ખ્યાલ છે ડિફરન્શિએશન ઓકે છોડો phi m આપણી કોન્સ્ટન્ટ વેલ્યુ છે તો phi m એઝ ઇટ ઇઝ લખી દઉં sin omega t તો ઓમેગા અહીંયા કોન્સ્ટન્ટ વેલ્યુ છે તો ઓમેગાનો ડિફરન્શિએશન કરીશું t ના રિસ્પેક્ટમાં તો ઓમેગા જ by omega sin omega t આખાનો ડિફરન્શિએશન કરશો તો શું હશે cos minus cos omega t minus cos omega t minus cos omega t तो E1 equals to minus n1 phi m omega minus cos omega t तो आ माइनस माइनस कैंसिल થઈ જશે n1 into phi m into w means omega cos omega t cos omega t so E1 equals to n1 phi m omega cos omega t so આ ટર્મ ને આપણે હજુ બીજી રીતે લખી શકીએ છે E1 equals to n1 phi m omega cos omega t can be written as a sin omega t minus 90 तो cos ने sin में कन्वर्ट करूं ત્યારે sin cos ने sin में કેવી રીતે કન્વર્ટ કરીએ છે sin omega t omega sin omega t minus pi by 2 means 90
So E1 equals to N1 pi m omega sin omega t minus pi by 2 cos omega ને આપણે sin માં કન્વર્ટ કર્યું છે. તો શું કર્યું? omega t minus pi by 2 means omega t minus 90 degree. So it indicates that you have converted the term from cosine to sine. cosine માંથી sin માં કન્વર્ટ કર્યું કારણ કે આપણો જે સિગ્નલ ક્વોન્ટિટી છે એ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે એટલા માટે આપણે એને સાઇનોસોઇડલ વેવફોર્મમાં કન્વર્ટ કર્યું છે. નેક્સ્ટ આ તો ઇન્ડ્યુસ BMF E1 માટે થયું. સેમ ફોર્મ્યુલા વિલ બી રિટન ફોર ધી ઇન્ડ્યુસ BMF E2. E2 માટે આપણે સેમ ફોર્મ્યુલા લખીશું. તો E2 equals to E2 equals to અહીંયા N1 છે આપણે પાછળ N2 લખીશું. So this is N2. N2 phi m omega. બંને EMF ફ્લક્સ ઉપર ડિપેન્ડ કરે છે. તો phi m omega then sin omega t minus pi by 2 same conditions. Phi m omega sin omega t minus pi by 2. Okay, E2 equals to N2 phi 2 omega sin omega t minus pi by 2. તો હવે આપણે આ જે ફોર્મ્યુલા નીકળ્યું છે એ શું ઇન્ડિકેટ કરે છે કે ફ્લક્સ જે છે એ ફ્લક્સ થી E1 અને E2 બંને 90 ડિગ્રી ઉપર છે ઓમેગા t minus pi by 2. તો જ્યારે આપણે એનો ગ્રાફિકલ મોડ જોઈશું graphical representation જોઈશું. So what will be? It will be in such a form. Vector representation. Vector representation. વેક્ટર રિપ્રેઝન્ટેશન. હવે આપણે જે કન્ડિશન્સ જોઈ છે E1 અને E2 ની ફ્લક્સના રિસ્પેક્ટમાં એ વેક્ટર રિપ્રેઝન્ટેશન આપણે જોઈશું. તો અહીંયા જે E1 અને E2 છે એ ક્યારે પ્રોડ્યુસ થાય છે? જ્યારે તમારો ફ્લક્સ કોરમાં સેટઅપ થાય છે. તો કોરમાં સેટઅપ થયા પછી જ તમારો E1 અને E2 પ્રોડ્યુસ થાય છે. અને ફ્લક્સ ક્યારે પ્રોડ્યુસ થાય છે? જ્યારે તમે સપ્લાય આપો છો એના પછી. પહેલા સપ્લાય આપશો એના પછી તમારું ફ્લક્સ પ્રોડ્યુસ થશે. તો અહીંયા આપણે કન્ડિશન શું માની છે કે તમારી જે પ્રાઇમરી છે પ્યોર ઇન્ડક્ટિવ છે. તો પ્યોર ઇન્ડક્ટિવના કેસમાં શું હોય છે? કરંટ વિલ બી લેગિંગ બિહાઇન્ડ ધી વોલ્ટેજ બાય એન 90 ડિગ્રી. 90 ડિગ્રી એ વોલ્ટેજથી પાછળ હશે. તો જ્યારે તમારો કરંટ વોલ્ટેજથી 90 ડિગ્રી પાછળ છે
तो एना फ्लक्स कोना कारणे प्रोड्यूस थाय छे? करंटना कारणे। तो तमारो फ्लक्स पण 90 डिग्री पाछळ हशे। तो सौथी पहेला आपणे ड्रो करीशुं V1। એટલે સૌથી પહેલા તમે શું એપ્લાય કરો છો? વોલ્ટેજ। તો ધીસ ઇઝ યોર V1 આને હું V1 માની લઉં। V1 સપ્લાય વોલ્ટેજ આપ્યું। V1 પછી તમારું IM મેગ્નેટાઇઝિંગ કરંટ ફ્લો થયો। તો એ મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે શું પ્રોડ્યુસ થયું? ફ્લક્સ। તો ધેટ વિલ બી યોર 5। सेम 5 क्या ड्रो थशे? 5 ड्रो थशे V1 ना 90 डिग्री पर, कारण के आपणे मान्युं छे के कॉइल प्योरली इंडक्टिव छे अने इंडक्टिव केस में तमारो करंट एंड फ्लक्स बोथ विल बी लैगिंग बिहाइंड दी वोल्टेज बाय 90 डिग्री। तो अहींया 90 डिग्री थी डिनोट करी दઉં। दिस इज डिनोटेड बाय 5। आ मारू सॉरी आवा आपरू 5 થઈ ગયું फ्लक्स। तो फ्लक्स સૌથી પહેલા વોલ્ટેજ આવ્યું। વોલ્ટેજ ના કારણે ફ્લક્સ 5 ડેવલપ થયું એન્ડ ફ્લક્સ 5 પછી શું પ્રોડ્યુસ થાય છે? ફ્લક્સ 5 પછી E1 અને E2 બંને પ્રોડ્યુસ થાય છે અને E1 અને E2 ની ડાયરેક્શન કેવી હશે? સેમ હશે। both induced EMF in primary winding and induced EMF in secondary winding respectively will produce the EMF in the same direction માં। તો અત્યારે હું સૌથી પહેલા E1 લખું અથવા E2 પણ લખી શકીએ। તો એક જ ડાયરેક્શન આ આપણી ડાયરેક્શન માની લો। दिस इज डायरेक्शन। तो आप સૌથી પહેલા E1 થઈ ગયું and this is E2। E2 and V2 એક જ હશે કારણ કે લોડ કનેક્ટ નથી કર્યું। લોડ કનેક્ટ કર્યું હોય तो वैल्यू में डिफर, ए वैल्यू डिफर થઈ શકે છે, but almost there is no difference between the induced EMF in secondary winding and voltage connected across the secondary winding, sorry voltage available across the load ની across માં જે વોલ્ટેજ છે એ। તો V2 and E2 almost same હોય છે। તો E2 is equal to V2, E2 V2 ના ઇક્વલ માં છે। V2 E2 and V2 ના તો અહીંયા શું થશે? V1 voltage EMF E1 is produced in the primary winding V1 or primary winding। तो E1 and V1 એકબીજાના opposite direction માં હોય છે। અહીંયા V1 equals to minus E1। Okay, so V1 equals to minus E1 and E2 equals to V2 and E1 is in opposite direction of V1। This is the vector representation। Next, a vector representation ઉપરથી જે ફ્લક્સ છે એ મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે પ્રોડ્યુસ થયું છે અને
ત્યાં મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે જે લોસ થશે એ તમારો મેગ્નેટાઇઝિંગ કોમ્પોનન્ટ કહેવાશે અને જે ઓહમિક રેસિસ્ટન્સ ના કારણે લોસ થશે એ તમારું લોસ કોમ્પોનન્ટ કહેવાશે. તો એ લોસ કોમ્પોનન્ટ એન્ડ મેગ્નેટાઇઝિંગ કોમ્પોનન્ટ એ બંનેને આ ગ્રાફિકલ મોડમાં કેવી રીતે રિપ્રેઝન્ટ કરીશું? આ તો આપણો બેસિક વેક્ટર રિપ્રેઝન્ટેશન થયો. હવે બેસિક વેક્ટર રિપ્રેઝન્ટેશન પછી આમાં આપણે કેવી રીતે મેગ્નેટાઇઝિંગ કરંટ એન્ડ લોસ કોમ્પોનન્ટ એ બંનેને કમ્બાઈન કરીને નો લોડ કરંટ ફાઇન્ડ આઉટ કરીશું, મીન્સ I0. કારણ કે અહીંયા જે ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે એ કોના કારણે પ્રોડ્યુસ થયું છે? મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે. હવે મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે ફ્લક્સ ડેવલપ થયું અને એ ફ્લક્સ પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગમાં લિંક થયું, જેના કારણે E1 અને E2 પ્રોડ્યુસ થઈ રહ્યું છે. તો જ્યારે E1 અને E2 પ્રોડ્યુસ થઈ જશે તો V1 અને E1 ની વચ્ચે જે ડિફરન્સ છે એ ડિફરન્સનો વોલ્ટેજ કરંટ ફ્લો કરાવશે અને એ કરંટ તમારા આખા ટ્રાન્સફોર્મરમાં જે લોસેસ થતા હશે એને કમ્પન્સેટ કરતો હશે. તો એ જે લોસેસ છે એ લોસેસ કન્ટિન્યુઅસલી નો લોડ કન્ડિશનમાં અને ફૂલ લોડ કન્ડિશનમાં થતા હોય છે. એ નો લોડ કન્ડિશન હશે તો પણ એ મિનિમમ લોસેસ એટલા થશે અને ફૂલ લોડ કન્ડિશન હશે તો પણ એ નો લોડના લોસેસ તો કન્ટિન્યુ રહેશે. તો એ જે નો લોડ કરંટ છે એને આપણે આ વેક્ટર રિપ્રેઝન્ટેશનથી કેવી રીતે રિપ્રેઝન્ટ કરીશું? એ બેસિક વેક્ટર રિપ્રેઝન્ટેશન જે આપણે ડ્રો કર્યું એ સેમ રહેશે. એમાં જસ્ટ ડિવાઈડ બે એક્સ્ટ્રા કોમ્પોનન્ટ થશે. તમે અત્યારે એસી સર્કિટમાં વેક્ટરનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન સ્ટડી કરતા હશો. તો કોઈ પણ વેક્ટર્સને કેવી રીતે એડ કરાય એ તમને ખ્યાલ હશે. તો એના બેઝિસ ઉપર આપણે અહીંયા હોરિઝોન્ટલ, ત્યાં there are two components. One is the horizontal component, second one is the vertical component. તો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટને કોઝાઇનથી હું શોર્ટમાં તમને સમજાવું છું. હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઇઝ represented by the cosine angle and vertical component is represented by the sinusoidal angle. Okay, તો અહીંયા આપણી જોડે બે પાર્ટ છે. આ જ ડાયાગ્રામને હું પાછો ડ્રો કરું છું નેક્સ્ટ પેજમાં થોડુંક લાર્જર વેમાં. સૌથી પહેલા આપણું વોલ્ટેજ, this is the supply voltage, this is flux, this is V1, this is flux phi m. Okay, phi m, and next is E2. Equals to V2. V1 is equals to minus E1. જે લાસ્ટ ડાયાગ્રામમાં ડ્રો કર્યું છે એ જ લખી રહ્યો છું. હવે સૌથી પહેલા તમે શું એપ્લાય કર્યું? વોલ્ટેજ. તો આ વોલ્ટેજ છે અને આ વોલ્ટેજના કારણે જે ફાઇનલ તમારો કરંટ પ્રોડ્યુસ થશે અથવા જે ફાઇનલ કરંટ તમારા લોસને કમ્પન્સેટ કરતો હશે એ તમારો નો લોડ કરંટ હશે. તો નો લોડ કરંટ જે લોસને કમ્પન્સેટ કરે છે અથવા ઓહમિક લોસને કમ્પન્સેટ કરે છે એને આપણે લોસ કોમ્પોનન્ટ કહીએ છીએ. તો એને હું IW થી ડિનોટ કરું. એ કોના ફેસમાં હશે? સપ્લાય વોલ્ટેજના ફેસમાં. કારણ કે પ્યોરલી રેસિસ્ટન્સના કારણે જે લોસ થતા હોય એ હંમેશા વોલ્ટેજના ફેસમાં હોય છે. ઓકે, તો એને મેં વોલ્ટેજના ફેસમાં ડ્રો કર્યું છે. નેક્સ્ટ phi m, મેગ્નેટાઇઝિંગ કરંટ. તો જે ઇન્ડક્ટિવ લોસેસ, ઇન્ડક્ટન્સના કારણે, પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ આપણે કન્સિડર કરી છે, તો ઇન્ડક્ટન્સના કારણે જે લોસેસ થાય છે
એ મેગ્નેટાઇઝિંગ લોસીસમાં કન્સિડર કરીએ છીએ. તો એને એ મેગ્નેટાઇઝિંગ કરંટના કારણે થાય છે. તો લેટ મી કન્સિડર ઇટ એઝ અ આઈએમ. એને હું આઈએમ થી ડિનોટ કરી શકું અથવા આઈ મ્યુ થી ડિનોટ કરી શકું. કોઈ જગ્યા મ્યુ યુઝ કરવામાં આવે છે, કોઈ જગ્યા આઈએમ લખીએ છીએ. તો અહીંયા મેં આઈ એમ લખ્યું છે, અહીંયા આઈ ડબલ્યુ લખું છું. આઈ ડબલ્યુ નો મિનિંગ જે રેસિસ્ટન્સના કારણે જે લોસેસ થાય છે, અને રેસિસ્ટન્સના કારણે જે લોસેસ થાય છે રેસિસ્ટિવ કરંટ ના કારણે થતા હશે, અને રેસિસ્ટિવ કરંટ જે છે એ ઓહમિક લોસને કમ્પન્સેટ કરે છે. એટલા માટે આપણે અહીંયા આઈ ડબલ્યુ લખ્યું છે, જે હંમેશા વોલ્ટેજના ફેસમાં હોય છે. કારણ કે કેપેસિટિવ કોમ્પોનન્ટ હશે તો વોલ્ટેજને લીડ કરશે, ઇન્ડક્ટિવ કોમ્પોનન્ટ છે જે અહીંયા ફાઈ એમ તો એ લેગ કરે છે. બટ જ્યારે રેસિસ્ટિવ કોમ્પોનન્ટ હોય છે તો હંમેશા વોલ્ટેજના ફેસમાં હોય છે. તો અહીંયા આઈ ડબલ્યુ જે કોમ્પોનન્ટ આપણે યુઝ કર્યું છે વોલ્ટેજના ફેસમાં એટલા જ માટે યુઝ કર્યું છે કે એ રેસિસ્ટન્સના કારણે થતો લોસ છે, અને રેસિસ્ટન્સના કારણે જો લોસ થાય છે એ રેસિસ્ટિવ કરંટના કારણે થાય છે, આઈ સ્ક્વેર આર. તો આ બંનેને જ્યારે એડ કરશો તો આપણે વેક્ટર એડિશન સ્ટડી કર્યું છે. વેક્ટર એડિશનની કન્ડિશન એપ્લાય કરીશું. Okay. So this is your final current I1. This is your I1. I1. સોરી I1 નહીં લખતા આપણે I0 લખીએ છીએ. So this is your our I0. હવે જે I0 છે એ I0 IM and IW નું રિઝલ્ટન્ટ છે. IM and IW આ બંનેનું રિઝલ્ટન્ટ છે. તો IM શું છે? તો IM equals to I0 મલ્ટીપ્લાય બાય IM 90 ડિગ્રી ઉપર છે, વર્ટિકલ કોમ્પોનન્ટ છે, તો જે વાય એક્સિસ ઉપર કોમ્પોનન્ટ હોય છે એને સાઇન થી ડિનોટ કરવામાં આવે છે. તો I0 ઇન્ટુ સાઇન ∅0. સેકન્ડ IW મીન્સ જે ઓહમિક રેસિસ્ટન્સના કારણે લોસ થાય છે એને IW થી ડિનોટ કરું છું. પ્યોરલી ઇન્ડક્ટન્સના કારણે જે લોસ થાય છે એને IM થી ડિનોટ કરીએ છીએ. IW ની વેલ્યુ હશે I0 cos ∅0. Okay, so this is your IM, which is phi, which can be written as આ સાઈડ જે કોમ્પોનન્ટ છે that is IM I0 sin ∅0 અને અહીંયા જે કોમ્પોનન્ટ હશે I0 equals to I0 cos
50. ઓકે, તો હવે આપણે આ જે કોમ્પોનન્ટ ડિફાઇન કર્યું છે IM ઇક્વલ્સ ટુ I0 sin 50, IW ઇક્વલ્સ ટુ I0 cos 50, આપણે બે કોમ્પોનન્ટને ડિફાઇન કર્યું, એક IM અને IW. બટ હવે આપણને આનો રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવું છે, તો I0 ઇક્વલ્સ ટુ I0 equals to under root IW component whole square plus I mu component अथवा IM component whole square. So I0 equals to IW square plus IM square. IW square plus IM square. આ તમારું I0 ની વેલ્યુ છે. This is the current at a no load. No load current which compensates for the losses during the no load. No load current, no load condition માં જે copper loss જે બહુ negligible હોય છે, એને જે compensate કરતું હોય એટલો પાવર, અને જ્યારે નો લોડ કન્ડિશનમાં મેગ્નેટાઇઝિંગ કોમ્પોનન્ટ હોય એને કમ્પન્સેટ કરતું હોય એ પાવર, એ બંને પાવરને કમ્પન્સેટ કરતો હોય એ તમારો નો લોડ કરંટ છે. ઓકે, તો આ જે નો લોડ કરંટ છે that will be used